એવરીવન, હિરલ અધ્યારો ધીસ સાઇડ અને આપ સહુનું દિલથી સ્વાગત કરું છું મારા શો હિરલ્સ કોર્નરમાં. આજે તમે મારા ચહેરાની ખુશી જોઈને જાણી જ ગયા હશો કે હું કેટલી ખુશ અને આનંદિત છું, કારણ કે આજે મારા શો ઉપર એક સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે. એ ગેસ્ટને તમે હંમેશા સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જોયા છે, બટ આજે તમે એમની જર્ની વિશે તમને જાણવા મળશે. એમની સાથે ઘણી બધી સરસ મજાની આપણે વાતો કરવાની છે. સો લેટ્સ વેલકમ ધ ક્વીન ઓફ ટ્રેડિશનલ ગરબા, કૈરવી બુચ. Hello, thank you so much for inviting me to this beautiful podcast. થેન્ક યુ સો મચ કૈરવી કે તમે આટલો કિંમતી સમય કાઢીને મારા શો ઉપર આવ્યા છો. અને હું જેટલી એક્સાઇટેડ છું તમારી જર્ની વિશે સાંભળવા માટે, આઈ એમ શ્યોર કે અમારા દર્શકો પણ એટલા જ એક્સાઇટેડ હશે. સો થેન્ક યુ સો મચ ફોર દેટ. એન્ડ બિફોર વી સ્ટાર્ટ ધીસ પ્રોગ્રામ, આઈ વુડ લાઇક ટુ કોંગ્રેચ્યુલેટ યુ કે તમારા લગ્ન આ વર્ષે થયા છે. સો તમને ને જયદીપભાઈને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ હું ઓસ્ટ્રેલિયા આવી છું, એટલે અમને પણ બહુ મજા આવી રહી છે. અમે ફરીએ છીએ, ગરબા કરાવીએ છીએ, એટલે બહુ આનંદનો સમય છે. સાચી વાત છે. લગ્ન પછી જેટલો સમય સાથે મળે કેટલી મજા આવે ને. યસ યસ. ચલો, તો કૈરવી, ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ગરબા ફોર યુ? વોટ ડઝ દેટ મીન ટુ યુ? ગરબા આજે હિરલ, ઇફ યુ સી, એક ફોર્મ ઓફ ડાન્સ થઈ ગયું છે આપણા ગુજરાતીઓ માટે. એક ફોર્મ ઓફ સેલિબ્રેશન થઈ ગયું છે, અને વિચ ઇઝ નોટ રોંગ, એમાં કંઈ ખોટું નથી. પણ ગરબા ઇઝ અ વેરી ડીપ, આપણા કલ્ચરમાં એની બહુ ડીપ વેલ્યુઝ છે. ગરબો વર્ડ આવ્યો છે વર્ડ ગર્ભદીપમાંથી. ગર્ભદીપ એટલે જ્યાંથી જીવ, લાઈફ, એનર્જીની શરૂઆત થાય છે, એને કહેવાય ગર્ભદીપ. એટલે એ વર્ડમાંથી આવ્યો છે ગરબો. અને જેમ સેન્ટરમાં સન છે અને આજુબાજુ બધા પ્લેનેટ્સ રિવોલ્વ થાય છે, એવી જ રીતે આપણા ટ્રેડિશનમાં સેન્ટરમાં મા જગદંબાને રાખી અને આપણે જ્યારે એની આસપાસ આરાધના કરીએ ત્યારે માની શક્તિ આપણામાં આવે છે. વાવ. એટલે ગરબો બહુ ડીપ સ્પિરિચ્યુઅલ મિનિંગ છે. એનો બીજો મિનિંગ એ પણ છે કે મા જગદંબાની એનર્જી એક જ સ્ટેગ્નન્ટ છે વચ્ચે, અને જે સર્કલ્સ આપણે ફરીએ છીએ દેટ રેપ્રેઝન્ટ્સ ટાઈમ. એટલે કાળ જે કહેવાય કે સમયના ચક્ર તો સેમ ફરતું જ રહેશે, બટ ધ ઓનલી થિંગ દેટ ઇઝ સ્ટેડી ઇન ધીસ ડિવિનિટી ઇઝ ધ એનર્જી ઓફ ધ મધર. વાવ. સો પ્રેક્ષકો, આપણે જ્યારે ગરબા રમવા જઈએ છીએ, સ્પેશિયલી સિડનીમાં કે કોઈ પણ અલગ અલગ ભારતની બહાર, ત્યારે આપણા છોકરાઓ આપણને હંમેશા પૂછે છે કે મમ્મા, કેમ આપણે ગરબા રમવા જઈએ છીએ? તો આ પોડકાસ્ટનું જે સ્ટાર્ટ છે એ તો મજેદાર થઈ ગયું છે, અને મારા ખ્યાલથી બધા જ આવનારી જે પેઢી છે, તમે એમને આ પોડકાસ્ટ બતાડજો. કેટલું સરસ મજાનું વર્ણન આપણી કોયલડી કૈરવી બુચે કર્યું છે, અને એનું મહાત્મય સમજાવ્યું છે કે આપણે ગરબા શું કરવા રમીએ છીએ. સો થેન્ક યુ સો મચ ફોર વન્ડરફુલ એક્સપ્લેનેશન. ઓકે, સો કૈરવી, મને તો ખબર છે, બટ આઈ થિંક ઘણા લોકોને નહીં ખબર હોય કે કૈરવી એકચ્યુઅલી પ્રોફેશનલી એક ડેન્ટિસ્ટ છે, ડેન્ટિસ્ટનું ભણ્યા છે. સો આપણે જાણીએ કે હાઉ કમ સડન ચેન્જ લાઈક ડેન્ટિસ્ટ ટુ ગરબા પ્રોફેશનલ સિંગર? વોટ ઇઝ ધ જર્ની બિહાઇન્ડ ઇટ? સી, આઈ ઓલવેઝ સે કે મારા પપ્પા ડૉક્ટર છે અને મારા મમ્મી નું આખું ફેમિલી ઇઝ ઇન ટુ આર્ટ. તો મારામાં બેસ્ટ ઓફ બોથ છે. એટલે નાનપણથી જ હું ગાતી હતી અને ભણતી પણ સારું હતી. સો આઈ ડિસાઇડેડ ટુ પરસ્યુ બોથ. અને હજી પણ મારું ક્લિનિક છે, મારા પેશન્ટ્સ છે, અને ઓવર એન્ડ અબાઉટ દેટ હું ગરબા પણ કરું છું. હાઉ ડુ યુ મેનેજ તો પેશન્ટ્સ વિથ તમારું ગરબા? કે કારણ કે તમે તો અક્રોસ ધ વર્લ્ડ જાઓ છો પરફોર્મ કરવા, અને પ્લસ ભારતમાં પણ તમે પરફોર્મ કરો છો. જી, આમ તો કહેવાય કે માતાજીની ઈચ્છા છે એટલે જ બધું થાય છે, પણ અસિસ્ટન્ટ્સ હોય ને બધું થઈ જાય. સો નાઉ ધીસ ઇઝ વોટ આઈ કેન સે, બ્યુટી વિથ બ્રેન્સ ઇઝ હુ કૈરવી બુચ, કે ડેન્ટિસ્ટ સાથે ભણવામાં બી સરસ અને કળામાં પણ એટલા આગળ. ચલો આપણે મેઇન ક્વેશ્ચન ઉપર આવીએ કે વાય ઓનલી ટ્રેડિશનલ ગરબા? કે આજના જમાનામાં આપણે જોઈએ છે કે ડિસ્કો દાંડિયા થતા હોય ને બહુ અલગ અલગ પ્રકારના ગરબા થતા હોય છે, ને આર્ટિસ્ટ ઘણું નવું નવું ટ્રાય કરતા હોય છે. વાય ડુ યુ સ્ટિક ટુ ટ્રેડિશનલ ગરબા? આજની જે એજ છે એમાં આપણી પાસે એક્સેસ ટુ ઓલ કાઇન્ડ ઓફ મ્યુઝિક છે. રાઉન્ડ ધ યર આપણે ઇંગ્લિશ, હિન્દી બધું સાંભળતા જ હોઈએ છીએ. આજકાલ રાઉન્ડ ધ યર આપણે એક્સેસ ટુ ઓલ કાઇન્ડ ઓફ મ્યુઝિક છે. હિન્દી મ્યુઝિક, ઇંગ્લિશ મ્યુઝિક બધું સાંભળીએ છે. પણ નવરાત્રિના 9 દિવસ એવા છે કે ઇટ્સ નોટ જસ્ટ અ ડાન્સ, ઇટ્સ ડિવોશન. રાઈટ. તો એ દિવસોમાં
જો આપણે આપણા જૂના પૌરાણિક ગરબા કે જેમાં વર્ષોની એનર્જી, આપણા સંસ્કૃતિના વર્ષોનું જે વિઝડમ છે એ સાંભળીએ તો રાઉન્ડ ધ યર એ એનર્જી આપણને મળતી રહે. Right. અને આપણા જીવનમાં જે પોઝિટિવિટી છે એ માં તરફથી આવતી જ રહે. એટલે અમે લોકો ટ્રેડિશનલ ગરબા પર જ ફોકસ કરીએ છીએ. બાકીના દિવસો હિન્દી ઇંગ્લિશ મ્યુઝિક ક્યાં નથી સાંભળી શકતા. સાચી વાત પણ છે. વેન ઇટ કમ્સ ટુ ગરબા, જો ઓથેન્ટિક ટ્રેડિશનલ માં જગદંબાના ગરબા કે જે આપણા સાહિત્યમાં લોકગીતોમાં છે એ સાંભળીશું તો એની ઉર્જા કંઈક અલગ જ હોય છે. સાચી વાત છે. અને આઈ કેન બેટ ઓન ધીસ, કારણ કે કૈરવી બૂચનો 2023નો શો, 2024નો શો અને ફોર્ચ્યુનેટલી 2025નો શો મેં હોસ્ટ કર્યો છે. અને આઈ કેન સી ફ્રોમ ધ સ્ટેજ કે એમના ટ્રેડિશનલ ગરબા સાથે વડીલો પણ એટલા સરસ જોડાય છે, નાની નાની બાળકીઓ પણ જોડાય છે. અને આપણા યંગસ્ટર્સનું તો શું કહેવું કે એ લોકો તો સરસ મજાનું એન્જોય કરતા જ હોય છે. કૈરવી, આ સ્ટેજ પરથી મને વાત યાદ આવી કે વેન યુ પરફોર્મ ઇન ઇન્ડિયા, તો ચલો આપણને ખબર જ છે કે બધા કેવા સરસ મજાના જોડાય છે. અને બરોડામાં તમે જ્યારે કરતા હો છો ત્યારે ધ યુનાઇટેડ વે ઓફ બરોડા, કે બધા એક સરખા સ્ટેપ કરીને સરસ રમતા હોય છે. બટ એવો કોઈ ક્યારેક અનુભવ થયો છે જે તમને ટચ કરી ગયો હોય, જે તમે ભારતની બહાર પરફોર્મ કર્યું હોય, યુ નો, કે કોઈક ફેન તરફથી, કાં તમે ત્યાં ઊભા હો અને તમને જે ફિલિંગ આવી હોય, એના વિશે તમે કંઈ કહેવા માંગશો? ઘણી વાર એવું થાય છે, એસ્પેશિયલી માના જ્યારે ગરબા ચાલતા હોય છે, જૂના આપણા જે ગરબા છે, તું કાળીને કલ્યાણીમાં, માય ફેવરેટ, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, હા, એ બધા ગરબામાં એટલો પાવર છે. ઘણીવાર એવું ફીલ થાય છે, એસ્પેશિયલી માતાજીના જ્યારે ગરબા આવે, તું કાળીને કલ્યાણીમાં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા, કે તને પહેલાં તે યુગમાં જાણી મોરીમાં, ચારે યુગમાં માં છે. આ બધા જ્યારે શબ્દો આવે, મ્યુઝિક આવે અને ખેલૈયાઓ જ્યારે ટ્રાન્સમાં હોય ને એવું મને લાગે છે ઘણીવાર. સાચી વાત છે. ફોર સમ મોમેન્ટ્સ ડ્યુરિંગ ધ એન્ટાયર 3 hours એવી ઘણી ક્ષણો હોય છે આપણા ગરબામાં જ્યારે ખેલૈયાઓને ખબર જ નથી હોતી કે એ એક થઈ ગયા છે એ એનર્જી સાથે. તો એવી મોમેન્ટ્સ માટે જ આઈ લીવ ફોર ધોઝ મોમેન્ટ્સ, અને સાચી વાત છે. ધોઝ આર વેરી સ્પેશિયલ ટુ મી. સાચે મારા માટે પણ એક એવો ગરબો હોય છે જ્યારે તમે ગાતા હો છો, શ્યામ એક તો, Yes. અને ખોડિયારમાં Yes. એ ગીત, મને ખૂબ એ ગરબો મને ગમે છે કે હું રમતી હોઉં ત્યારે હું એક અલગ જ દુનિયામાં આઈ થિંક વહી જાઉં છું. સો આઈ ટોટલી અગ્રી વિથ કૈરવી. સો આ તો થઈ આપણી એની વાત. તમારો ફેવરેટ ગરબો કયો છે? યુ ઓલવેઝ લાઈક યુ આટલા વર્ષોથી ગાતા હો બટ યુ સ્ટીલ એન્જોય સિંગિંગ દેટ. મને ડાકલા ગાવા બહુ ગમે છે. આ વખતે તો જે ધૂમ મચાવી હતી તમારા ડાકલાએ, ડાકલાની એક અલગ એનર્જી ધીરે ધીરે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. માં જગદંબા એક અલગ શક્તિ છે, એક અલગ સ્વરૂપ છે, પણ મેલડી માના જે ડાકલા છે, there is a different, એ મેલડીમાં કેવા છે, એકદમ પ્લેફુલ માતાજી છે. વાહ, કે તમે એમને હકથી કહી શકો છો કે આવો અને મારું કામ કરો માં. શું વાત તો છે. એ જ્યારે ડાકલાની એનર્જી, એ ટ્રેડિશનલ ડાર્ક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ બધા મારા અત્યારે બહુ ફેવરેટ છે. આઈ કેન સી ઓન યોર ફેસ એઝ વેલ કે કેટલું સરસ એ એન્જોય કરીને બોલે છે ને એટલું સરસ એ ગાય પણ છે. એના પરથી મને યાદ આવ્યું કે તમારું આલ્બમ જે ખૂબ વાયરલ થયું, હાલ કાના મને દ્વારિકા દેખાડ, વોટ વોઝ ધ સ્ટોરી બિહાઇન્ડ દેટ? અને એ જ્યારે હિટ થઈ ગયું, તમે એવું ધાર્યું હતું કે આટલું વાયરલ ને હિટ થશે? વોટ વોઝ યોર રિએક્શન? ના, બિલકુલ ખબર નથી કે આટલું હિટ થશે. સિંગર જ્યારે કોઈ પણ સોંગ બનાવતા હોય એવું ઈચ્છતા જ હોય કે બધા સોંગ હિટ જાય. સાચી વાત. પણ આ સોંગ એટલું બધું કનેક્ટ કરી ગયું લોકોને, અને હું પણ હજી જ્યારે સાંભળું છું તો એટલું સુકૂનથી, એટલું ચેનથી એ ગવાયું છે. તો દેટ કાન્ટ બી ડન બાય અ હ્યુમન. એ ઉપરથી આદેશ આવે તો જ થાય. સાચી વાત. એટલે બહુ સ્વીટ ગવાયેલું છે સોંગ. આઈ અગ્રી વિથ ધેટ. છે. અને અમે તો હંમેશા અમારા પ્લેલિસ્ટમાં ફરીથી બોલજો. ઓકે. અને એ અમારા પ્લેલિસ્ટમાં ઓલરેડી છે. કૈરવીનું એ ગીત હંમેશા કારમાં વાગતું. અને સ્પેશિયલી જ્યારે ગરબા આવવાના હોય અને જ્યારે કૈરવીની ડેટ બહાર પડે કે સિડનીમાં આ તારીખના કૈરવીના ગરબા છે, ત્યારથી તો બસ એ ગીતો અમારા ચાલતા જ હોય છે. અને વોટ ઇઝ એઝ અ વિમેન, like when I see your journey, I feel so proud, કે it's not easy for a woman to go out of the country and manage so many shows, now you're married as well, you have family,
આઈ રિયલી વોન્ટ ટુ નો યોર જર્ની કે તમે કેવી રીતના સ્ટાર્ટ કર્યું, કારણ કે એકલે હાથે આખી ટીમને તમારે લીડ કરવાની, જવાનું. જસ્ટ ટેલ અસ આર ઓડિયન્સ યોર જર્ની કે કેવી રીતના તમે આ હિંમત જાળવી રાખીને આટલા વર્ષોથી તમે શો કરી રહ્યા છો. ડેફિનેટલી ઇટ્સ અ વેરી રાઇટ ક્વેશ્ચન હિરલ. તમે બરાબર સમજી શકો છો કે એઝ અ ગર્લ, એઝ અ વુમન, એક ટીમ કે આખી ટીમ, ધારો કે 30 જણાની ટીમ છે તો મારા સિવાય બધા મેલ મેમ્બર્સ હોય. રાઈટ. ધ પીપલ આઈ ડીલ વિથ ઇન ધ એન્ટાયર વર્લ્ડ, બધા જ મેલ મેમ્બર્સ. સો ઇટ્સ પ્રીડોમિનન્ટલી અ મેલ ડોમિનેટેડ સોસાયટી. પણ ફોર્ચ્યુનેટલી આઈ વિલ સે કે ગુજરાતીઓની જ્યાં વાત થાય તો ગુજરાતી લોકો એમની સ્ત્રીને એટલું બધું રિસ્પેક્ટ આપે છે. ઓલ માય પ્રમોટર્સ, ઓલ માય ઓડિયન્સીસ એટલું બધું માન આપે છે કે હેટ્સ ઓફ. આઈ એમ સો પ્રાઉડ આઈ એમ અ ગુજરાતી. ખૂબ માન અને ખૂબ રિસ્પેક્ટ, સન્માન મળે છે. બીજી વસ્તુ એક જે ફીલ થાય છે કે ઓલવેઝ એઝ અ ફિમેલ તમે થોડા મેલથી બોડી વાઇઝ વીક હોય. કરેક્ટ. એટલે વેન યુ ટ્રાવેલ સો મચ તો તમને થાક વધારે લાગે, ઠંડીમાં તમારો અવાજ જતો હોય જે અત્યારે છે. બટ દેન યુ ડીલ વિથ ઇટ. પ્લસ ફેમિલીનો સપોર્ટ બહુ જરૂરી છે. સ્ટાર્ટિંગ ફ્રોમ માય પેરેન્ટ્સ ટુ માય હસબન્ડ ટુ માય ઇન-લોઝ, everyone are very supportive. Yeah. That's why I'm able to do this. That's so wonderful to hear this, and I'm sure કે આ વાત સાંભળીને ઘણા એવા લોકો ઇન્સ્પાયર થતા હશે કે જેને કંઈક કરવું છે પણ ક્યાંક એ પાછળ પોતાને ખેંચે છે. બટ આઈ થિંક ઇફ યુ હિયર ધીસ ઇન્સ્પાયરિંગ સ્ટોરી તો તમે પણ તમારા જીવનમાં કંઈક કરી શકો છો ડેફિનેટલી. હજી આમાં વધારે બોલવા માંગુ છું. હા. Also, I have a message to all the women in the world, especially the Gujarati women, કે તમારી જે મહત્વાકાંક્ષા છે, તમારી ઈચ્છા છે, એ થશે જ. સમય પર છોડવાની વાત છે ને મા પર તમે શ્રદ્ધા રાખો. થશે ને થશે જ. સાચી વાત. એની એન્ઝાયટી લઈને ફરવાની જરૂર નથી, કારણ કે માએ જે ધાર્યું છે એ થવાનું જ છે. સાચી સો વાત છે. ઓલ ધ વુમેન ઓફ ગુજરાત જસ્ટ ફીલ એમ્પાવર્ડ, કારણ કે તમારી ઉપર માનો હાથ છે. એનાથી વધારે શું જોઈએ? એબ્સોલ્યુટલી. માતાજીનો જ્યારે આપણા ઉપર આશીર્વાદ હોય ત્યારે આવું સક્સેસ આપણને જરૂર મળે છે. અને એબ્સોલ્યુટલી ધી હાર્ડ વર્ક. આર્ટિસ્ટનું તમે હાર્ડવર્ક જોઈ શકો છો કે દે ગિવ ધેર બ્લડ, ધેર સ્વેટ ટુ ધેર આર્ટ. અને ખાસ ભારતથી આપણા માટે એ લોકો એ આર્ટ પરફોર્મ કરવા આવે છે 2 થી 3 કલાકમાં, પણ એની પાછળની જે પ્રેક્ટિસ હોય છે એ આપણે જાણીએ. તમે કેટલી વાર પ્રેક્ટિસ કરો છો ગરબાની તમારા ટીમ સાથે મળીને? બિફોર અવર ઇન્ટરનેશનલ ટૂર સ્ટાર્ટ્સ, નવરાત્રી પહેલાં અમે લોકો ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, લંડન આ બધા કન્ટ્રીઝ જતા હોઈએ છીએ. સો બિફોર દેટ અમે લોકો મિનિમમ 1 મહિનો પ્રેક્ટિસ કરીએ છીએ વિથ ધ એન્ટાયર ટીમ. અને એવરી યર અમે 2 થી 3 નવા ગરબા લાવવાની ઓલવેઝ ટ્રાય કરીએ છીએ. રાઈટ. અને પીપલ ઓફ ગુજરાત અને મારી ઓડિયન્સ ઇઝ ઓલવેઝ વેઇટ કરતી હોય છે કે નવો ગરબો ક્યારે આવશે. આ વાત પરથી હું એક વાત કહું કે આ વર્ષે જે તમે કીધું કે તમે નવા ગરબા લાવવાની કોશિશ કરો છો, તો એવું નહીં માનતા કે લોકો ઓબ્ઝર્વ નથી કરતા. દેર આર સો મેની પીપલ ઇન સિડની જેણે અમને મેસેજ કરીને કીધું છે કે ધ ટ્રેડિશનલ ગરબા એટ ઇટ્સ પીક. એટલા બ્યુટિફુલ ગરબાનું પરફોર્મન્સ થયું હતું બાય કૈરવી એન્ડ હર ટીમ. અને નવા ગરબા જે તમે આ વખતે ગાયા હતા એ અમારી ઓડિયન્સે નોટિસ કર્યા છે. સો તમારી મહેનત અહીંયા સફળ થાય છે. થેન્ક યુ. તો 1 મહિના તમે આટલું બધું ટ્રાવેલ કરો છો, તો ટેલ મી અબાઉટ યોર આઉટફિટ્સ. હાઉ ડુ યુ મેનેજ કે ક્યારે શું પહેરવું છે, કયો રંગ પહેરવો છે, કઈ સ્ટાઇલમાં પહેરવું છે? ફોર વુમેન ઇટ્સ ઓલવેઝ દેટ્સ ધ પોઈન્ટ, રાઈટ? Yes. See, as Gujaratis, we are in love with colors. આપણે આપણો કોઈ પણ ઇવેન્ટ જોઈએ, એસ્પેશિયલી નવરાત્રી, ઇટ્સ ઓલ અબાઉટ કલર્સ. ટ્રુ. એટલે આઈ જસ્ટ મેક શ્યોર કે વેન આઈ પરફોર્મ ગરબા, મારો આઉટફિટ એકદમ પ્યોર ટ્રેડિશનલ હોય. દેટ ઇઝ માય કી ફોકસ. રાઈટ. અને બાકી તો જે મન થાય. તમારા ડિઝાઇનર્સ પણ હશે ને, એકદમ એ આખું મોમેન્ટ હશે, રાઈટ? દેટ વાઇબ. એ આવતા પહેલાના 3 મહિના એની જ તૈયારી ચાલતી હોય છે. સી, ફોર વિમેન 3 મહિના કપડાની તૈયારી હોય છે ને 1 મહિનો ગરબાની તૈયારી. રાઈટ. For those 3 hours, 3 months go into goes it. behind that, and all thanks to designer. અને આપણું બી એમાં મગજ ચલાવવું પડે છે. That's wonderful. So what are your future plans? આવતે વર્ષે કેટલા નવા ગરબા લાવવાના છો તમે અમારા સિડની માટે? બહુ જ બધા નવા ગરબા લાવવાના છે. પ્લસ મારી એવી ઈચ્છા છે કે મારા માધ્યમથી જો 1% ઓફ માય ઓડિયન્સ ઓલ્સો બીકમ સ્પિરિચ્યુઅલ,
તો એ મારો જે એફર્ટ છે ઓફ ટ્રેડિશનલ ગરબા એ મારા માટે સફળ ગણાશે. અને આ વિદેશની ભૂમિ આપણે ભોગ ભૂમિ કહી શકીએ. ઇટ્સ વેરી ઇઝી ફોર અસ ટુ ફર્ગેટ અવર કલ્ચર ઇન અ ફોરેન લેન્ડ. રાઈટ. એટલે મારા પ્રયાસથી, મારા ટ્રેડિશનલ ગરબાના પ્રયાસથી જો અમુક ફેમિલીઝ, થોડા છોકરાઓ પણ આપણું ગરબા, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર સમજી શકે તો આઈ વુડ બી હેપી, વેરી હેપી. અને ઇન ધીસ ડે એન્ડ એજ, યસ, એન્ડ ઇન ધીસ ડે એન્ડ એજ, ઇવન ઇન્ડિયામાં કે ફોરેનમાં, લોટ ઓફ પીપલ આર ગોઈંગ થ્રુ સ્ટ્રેસ, રાઈટ. વર્ક પ્રેશર, કિડ્સ હોય તો કોમ્પિટિશન. તો આ બધું જે ફીલ કરી રહ્યા છીએ એમાં આપણે ક્યાંક એ ભૂલી રહ્યા છે કે આપણી પર માં જગદંબાનો હાથ છે. આપણી પાસે ડાયરેક્ટ પાવર હાઉસનું કનેક્શન છે. સાચી વાત. તો આ બધી નાની નાની ઝંઝટોમાં આઈ વોન્ટ પીપલ ટુ રિમેમ્બર કે જસ્ટ કીપ દેટ પાવર વિથ. જે પણ ઈશ્વરમાં તમને શ્રદ્ધા હોય, એક દીવો ડેઈલી એમનો કરવાથી તમારી આસપાસ એક એટલું પ્રોટેક્શન કવચ, એટલો પાવર મળશે કે નાની નાની વસ્તુઓ તો તમને અફેક્ટ જ નહીં કરે. એબ્સોલ્યુટલી. સો વિથ તમે કીધું મારો ફ્યુચર પ્લાન એ જ છે કે મોર એન્ડ મોર ઓડિયન્સીસ ગેટ રીકનેક્ટેડ ટુ અવર ડિવાઇન એનર્જી. આપણે એઝ ઇન્ડિયન્સ, એઝ ગુજરાતીઝ બહુ સ્પેશિયલ લોકો છીએ. સાચી વાત છે. વી આર નોટ બોર્ન ફોર ધીસ હસલ, સક્સેસ, મની, એ તો આવવાનું છે, એ સેકન્ડરી છે. પણ આપણી પાસે પાવર હાઉસનું ડાયરેક્ટ કનેક્શન. સાચી વાત છે. આપણે ભારતે જ, આપણે જોઈએ તો યોગ છે, મેડિટેશન છે, સ્પિરિચ્યુઆલિટી છે, આઈ થિંક આપણા ભારતે જે દુનિયા સુધી પહોંચાડ્યું છે એ કોઈ દેશે નહીં પહોંચાડ્યું. એક્ઝેક્ટલી. એટલે બધું જ કરીએ, પણ ઈશ્વરને સાથે રાખીને આપણો દોસ્ત છે, આપણો સખા છે. સાચી વાત. કાનુડો, હનુમાન દાદા, મા જગદંબા, ઉમિયા માતા, આ બધા આપણી સાથે છે. પછી ડર શેનો છે? એન્જોય કરવાનું છે. એબ્સોલ્યુટલી. અને તમે તો અમને હર વર્ષે એન્જોય કરાવો છો. 2023 સિડનીએ એટલો પ્રેમ આપ્યો કે સોલ્ડ આઉટ થયું. 2024નો શો સોલ્ડ આઉટ થયો અને 2025નો પણ શો તમે ભરપૂર અમને પ્રેમ આપ્યો છે. તો આપણે કૈરવીને આપણે એવી જ રિક્વેસ્ટ કરીએ કે તમે હર વર્ષે આવો, હર વર્ષે સિડનીને તમે તમારા તાલે અને તમારા સરસ મજાના ટ્રેડિશનલ ગરબાથી અમને ઝુમાવો. છેલ્લો ક્વેશ્ચન મારે પૂછવો છે કૈરવી, બિફોર વી એન્ડ ધીસ કોન્વર્ઝેશન. એવું શું છે તમારા ગરબામાં કે તમે એવું શું ઈચ્છો છો કે જેટલા પણ તમારા ગરબામાં આવે કે એ તમારા સંગીતમાંથી એ શું લઈને પાછા જાય? આઈ ફીલ કે નવરાત્રિના 9 દિવસમાં એ મારા સંગીતથી એટલી બધી પોઝિટિવ એનર્જી ભરી દે પોતાના હૃદયમાં, પોતાના મનમાં, કે આખું વર્ષ એ એનર્જી એ વાપરે ને ખુશ થાય, આબાદ થાય, સક્સેસ મળે. એ તો છે જ ભાઈ. કોયલડીનો મીઠો મીઠો અવાજ અમારા કાનમાં પડે ને એના ભણકારા આખું વર્ષ વાગે છે અમારા કાનમાં. અને અમે હરેક નવા વર્ષની રાહ જોઈએ છીએ કે ક્યારે કૈરવી અમારી કોયલડી ટ્રેડિશનલ ગરબા લઈને પાછી અમારી પાસે આવે અને અમે એમના સરસ મજાના અવાજમાં એ ગરબાના તાલે ઘૂમીએ. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ કૈરવી ફોર યોર ટાઈમ. આપ જોઈ શકો છો કે શી ઇઝ નોટ વેલ, તો પણ આપ સહુના પ્રેમ માટે, આપ સહુ માટે એ અમારી સાથે સમય કાઢીને આવ્યા છે કે આપણી સાથે બે ઘડી વાતો કરે. અને નેક્સ્ટ ટાઈમ તમારા જે પણ ક્વેશ્ચન હોય એ કોમેન્ટ બોક્સમાં નાખી દેજો કૈરવીને પૂછવા માટે. આઈ વિલ આસ્ક ઓન યોર બિહાફ એન્ડ આઈ પ્રોમિસ કે નેક્સ્ટ યર હજી સરસ મજાનો પોડકાસ્ટ કરશું અને તમારા બધા સવાલોનો અમે જવાબ આપશું. બોલ શ્રી અંબે માત કી જય.